હેલો ફેમિલી, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં ને? તો અત્યારે તો બાળકો વેકેશનમાં ઘરે ગયા છે અને અત્યારે અમે છીએ અહીંયા, અમારું ફેમિલીને અમારો સ્ટાફ ને બધા. તો અહીંયા જે અમે પ્રવૃત્તિ કરતા હશું એ તમને બ્લોગમાં બતાવશું, તો એન્ડ સુધી વિડીયોમાં બન્યા રહેજો. આદિ અત્યારે જો ઓફિસ વર્ક કરી રહ્યો છે, એનું કામ કરે છે. આદિ ફાઇલ બનાવે છે અને હું પણ રજિસ્ટર બનાવું છું, કેમ કે અત્યારે અમારે બાળકો ઘરે ગયા છે તો અમારે આ પ્રોસેસ અત્યારે હોય કે બાળકોના રજિસ્ટર બનાવવાના હોય. બરાબર છે? આ બાળકોની હાજરી હોય, ત્યાં બાળકોના નામ છે અને એ પ્રમાણે અમારું કામગીરી હોય છે. તો આદિભાઈ કરે છે અત્યારે એનું કામ, ફાઇલો બનાવે છે અને હું મારું કામ કરું છું. અત્યારનો લુક કંઈક આવી રીતનો છે. બહુ તડકો પડે છે, તો અમે લોકો બી કોમેન્ટ કરજો કે તમારે ત્યાં કેટલો તડકો પડે છે. બહુ ગરમી છે, બરાબર છે? ત્યારે પાછળ થોડુંક કામ શરૂ છે અને હોલમાં પણ આપણે બાળકો માટે સરસ મજાની સીલિંગ નખાવી દીધી છે કે એ લોકોને ગરમી ના થાય એના માટે. હોલમાં છે જે સીલિંગ આ રીતની છે એ આપણે હોલમાં નખાવી દીધી છે. બરાબર છે? બરાબર છે. એની ગરસીમાં ગયા હોય છે. હવે એને છોડતા કેટલા એવા છે કે 10-15 મહેમાન આવ્યા છે વિઝિટમાં કેરાળાથી, તો અમે ઓળખીએ જ છીએ. જો અમારો સ્ટાફ છે એ રોટલી બનાવે છે, અમારા બા છે એ રોટલી જોવે છે. બાળકો તો વેકેશનમાં ઘરે ગયા છે. બધા બચ્ચાઓનું અહીંયા મૂકી દીધું છે ટેબલ. આવશે ત્યારે પાછા વ્યવસ્થિત કરશું. અત્યારે શું છે, આ કામ શરૂ હતું ને એટલા માટે બધા ટેબલ છે એ બાળકોને અહીંયા મૂકી દીધા હતા અને થોડાક પંખા નવા નાખવા પડ્યા, તો પછી પંખા ને એવું બધું લાવ્યા હતા. આ રીતનું છે અત્યારે તો. અને બાળકો હવે આવવાની તૈયારીમાં છે. અઠવાડિયું છે, 10 દિવસ. અઠવાડિયું 10 દિવસ છે બાળકોને. બરાબર છે? જોઈ શકો છો હોલમાં પણ બધી વ્યવસ્થા. હોલ પણ કમ્પ્લીટ થઈ ગયો છે, જેથી હવે બાળકોને ગરમી ન થાય એમના માટે સીલિંગ નખાવી દીધી છે. બધાના બેડ નીચે એક પંખો ઉપર એવી રીતનું બધું સેટિંગ કરેલું છે અને બધાના બેડ અહીંયા બાળકો માટે ટીવી છે. એટલે એ રીતનું આ વેકેશન દરમિયાન કામગીરી રહી છે અમારી. બરાબર છે? ચાલો તો મળીએ પછી કંઈક બીજી કામગીરી સાથે. ત્યાં સુધી બન્યા રહેજો. આ મહેમાન છે એ કેરાળાથી આવ્યા છે અને વિઝિટ કરવા આવ્યા છે કે બાળકો આવી ગયા છે કે નહીં. એમની મુલાકાતે આવ્યા હતા પણ બાળકો જે આવ્યા નથી, એટલે મહેમાન છે એ મુલાકાતે આવ્યા હતા કે ભાઈ બાળકો હોય તો અમે કંઈક નાસ્તો લઈને આવીએ. પણ હવે 10 દિવસ પછી બાળકો આવશે ત્યારે પાછા ભાઈ કેરાળાથી આવશે. કેટલીક કામગીરી પહોંચી આદિભાઈ? પ્રિન્ટ ખાલી કાઢવાની. પ્રિન્ટ બધી થઈ ગઈ? ઓકે, થોડીક ઉતાવળ રાખો, હજી ઘણા બધા કામ છે. કામ છે બધું. બરાબર છે? ઓકે. અત્યારે જમવા બેસી ગયા છે મમ્મી ને પપ્પા ને આદિ ને બાપુ ને બધા. તો ચલો આપણે જોઈએ કે જમવામાં શું છે. બરાબર છે? બેસી ગયા છે જમવા. હવે તો બેન ત્યાં ઉતરી, તમારે તો કાંઈ છે નહીં લઈને બધું. પપ્પા જમવાનું કેમ છે? સરસ. મમ્મી તો બાપુ તો કોઈ બાપુ જમવાનું કેમ છે? બહુ સારું. રોજ સરસ હોય છે ને? હા, રોજ છે. હું
નવસારી છે ને, ભગવાનની દયા છે અહીંયા અમારે. હું નવસારી 2 જ રોટલી ખાતો હતો. નિયંત્રણ છે. નવસારી 2 જ રોટલી ખાતો હતો. અહીંયા મારે 5 રોટલી થઈ જાય છે. કંટ્રોલ નથી રહેતું એવું જમવાનું બને. જમવાનું સરસ હોય છે. એ અમારા બા ને આ બેનના લીધેથી બધું સરસ બનાવે જમવાનું. બા બહુ મસ્ત બનાવે, બધા શાક એવા બનાવે હે ને બેન. તો અત્યારે તો આદિભાઈને એનું કામ પતી ગયું છે અને હજી મારું કામ બાકી છે, કારણ કે મારો કામનો જે લોડ છે એ ઝાઝો હતો અને મારે 2-3 રજિસ્ટર પ્લસ બીજું બધું કામ છે, ઘણું બધું એ હેન્ડલિંગ વધારે કરવાનું હોય. અને આદિને ખાલી ફાઇલના ઉપર જે સ્ટીકર આવે એ સ્ટીકર જ બનાવવાના હતા, એટલે આદિએ તો એનું કામ પતાવી દીધું છે અને અમે અમારું કામ ધીમે ધીમે પતાવીએ છીએ. પણ હવે થોડીક વાર રેસ્ટ કરી લઈએ, આરામ કરી લઈએ. સવારના બેઠા છીએ અને વર્ક કરીએ છીએ. તો આદિભાઈ તો ફ્રી થઈને બેસી ગયા છે, જોઈ શકો છો તમે. ઓ આદિભાઈ, કામ પતી ગયું? એ તો બીજું કામ કરે છે, વેબસાઇટનું કામ એને શરૂ છે. આદિ વેબસાઇટ બનાવે છે એટલે બરાબર છે. તો ચલો મળીએ પછી સાંજે, ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહેજો. ગ્રાઉન્ડ સાફ કરે છે અમારા બેનું. ડેઈલીનું રૂટીન છે, તો ડેઈલી કરવાનું હોય. બે બેનું છે ને એ ડેઈલી રૂટીન. યાદ આવશે તમારી બહુ અમને. મજા તો આવે છે ને? હા, મજા આવે. તમારે એ રૂમમાં રહેવાનું, જેમ રહેશો એમ રહેવાનું, કરવાનું. એટલે કામ કરતા હોય ને એવા માણસો અમારે અત્યારે જરૂર છે, બરાબર છે. જે કોઈને પણ કામ કરવું હોય તો અમારી સ્કૂલનો જે કોન્ટેક નંબર છે એ હું તમને નીચે આપી દઈશ. એ નંબર પર ફોન કરવો અને માણસોની અમારે જરૂર છે, એટલે વધારે પૂછપરછ જે કરવી હોય એ નંબર ઉપર ફોન કરજો, એટલે વધારે માહિતી એમાં મળશે તમને. મેન સંચાલન છે એ આ બેન કરે છે, બરાબર છે. એટલે તમને માહિતી બધી મળી જશે, શું કામ કરવાનું, કઈ રીતના શું છે એ બધું. બાકી અમારો સ્ટાફ મિત્રો પણ જમવા બેસી ગયા છે અને અમે પણ ફ્રી થઈ ગયા છીએ જમીન. સરસ મજાનું આજે બટેકાનું શાક ને ભાખરી ને ખીચડી, છાશ, દૂધ એવું હતું બધું જમવાનું, એટલે મજા આવી ગઈ છે અને જમી લીધું છે બધાએ.